શું મૃત્યુ પછી પણ જીવન છે? યસ, જ્યાં સુધી મોક્ષ ના મળે ત્યાં સુધી જીવન છે. શું પૃથ્વી સિવાય બીજે ક્યાંય જીવન છે ખરું? યસ, પહેલા બી જીવન હતું અને આજે બી જીવન છે. બધા ગ્રહો પર જીવન છે. આ યુનિવર્સ કોણ ચલાવે છે? આ યુનિવર્સના રચયિતા પરમ મહાશિવ જે છે એ આને ચલાવે છે. શું તમે મલ્ટીવર્સ થિયરીમાં માનો છો? યસ, બ્રહ્માંડ છે, મહાબ્રહ્માંડ છે, ગેલેક્સીઓ છે, ગ્રહો છે, બધી જગ્યાએ જીવન છે, એટલે મલ્ટીવર્સ બી છે. સાયન્સ ભલે આજ નહીં તો કાલે પ્રૂફ કરશે. શું આ જન્મના કર્મો બીજા જન્મમાં નડે? યસ, ડેફિનેટલી. કર્મ બંધન તો છેક મોક્ષ પ્રાપ્તિ સુધી નડે. તો મૃત્યુ પછીનું જીવન હોય કેવું? તમારે આખો વિડીયો સાંભળવો પડશે જો તમારે જાણવું હોય તો. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. તમે સમજી જ ગયા છો કે આજે મૃત્યુ પછીના જીવનને લઈને મને ઘણા બધા પ્રશ્ન થયા છે. આ પ્રશ્ન મને કેમ થયા? કારણ કે શ્રી અનંતભાઈ પટેલને આપણે પહેલી વખત મળ્યા હતા મેડિટેશન અને યોગના પ્રશ્ન પૂછવા માટે. ત્યારે મેં એમની યુટ્યુબ ચેનલ જોઈ, બાપુજી દશરથભાઈ પટેલ, જે ચેનલમાં યોગ મેડિટેશન તો રોજે કરાવે જ છે આપણને, પણ એના સિવાય એવા ઘણા બધા ટોપિક્સ છે જેના ઉપર આપણને ઘણું બધું નોલેજ આપે છે. એમાંથી જ એક ટોપિક છે લાઈફ આફ્ટર ડેથ, એટલે મૃત્યુ પછીનું જીવન, જેના ઉપર ઘણી બધી બુક્સ પણ એમણે લખેલી છે. જેમાંથી એક બુક લાઈફ આફ્ટર ડેથ તમે એમના પરમ શાંતિ ટ્રસ્ટના આશ્રમ પરથી ખરીદી શકો છો. એના સિવાય ઘણી બધી બીજી બુક્સ છે જે પરમશાંતિ.org પરથી તમે ફ્રી ઓફ કોસ્ટ ડાઉનલોડ બી કરી શકો છો. સૌથી પહેલા તો થેન્ક યુ સો મચ, તમે અમને સમય આપ્યો છે. થેન્ક યુ જી, ધન્યવાદ. પરમ શાંતિ. પરમ શાંતિ. હવે જે પહેલો પ્રશ્ન હું તમને પૂછવા માંગુ છું ને એ છે કે શું તમે માનો છો કે મૃત્યુ પછી જીવન હોય? યસ, મૃત્યુ પછી જીવન છે જ. આપણા શાસ્ત્રોમાં, ભારતના શાસ્ત્રોમાં લખેલું જ છે. તમે પુનઃજન્મ અને પરલોકની બુક ખોલીને વાંચો, ગીતા પ્રેસની, રાઈટ? એની અંદર પુનઃજન્મ અને પરલોક આખું ડિટેલમાં ચર્ચા આપેલી છે અને એનાથી તમારું કન્સેપ્ટ ક્લિયર થશે કે યસ, અસ્તિત્વ છે. કારણ કે આત્મા અજર અમર અવિનાશી છે, તો જ્યાં સુધી મોક્ષ ના મળે ત્યાં સુધી તો જીવન અને મૃત્યુ રહેવાનું જ છે. તો હવે આ બુક વાંચીએ ત્યાં સુધી અગર મારે જાણવું હોય કે મૃત્યુ પછી થાય શું, તો એ તમે મને જણાવી શકશો? જી, ડેફિનેટલી. જો મૃત્યુ પછી આપણે શાસ્ત્રો પ્રમાણે કહ્યું છે કે આત્માને જેટલું જ્ઞાન હોય એ પ્રમાણે એની આગળની ગતિ થાય. ગીતામાં લખ્યું છે કે મૃત્યુ સમયે જે માણસ જે વિચારે એ પ્રમાણે એની ગતિ થતી હોય છે. હવે કોઈ માણસ એમ વિચારે કે ભાઈ હું તો આ ધરતીલોકનો છું જ નહીં, હું મૃત્યુલોકનો નથી, હું તો પરમધામથી આવ્યો છું, મારે પરમધામ જવાનું છે, તો એક જ સેકન્ડમાં મૃત્યુના બીજા સેકન્ડે પરમધામમાં ઇમર્જ થઈ જાય, રાઈટ? પણ કોઈને આ જ્ઞાન નથી, કોઈને એમ જ નથી કે પરમધામ નથી, આવું કશું હોતું જ નથી, બસ અહીંયા ખાઈ પીને ભોગવી લો, એવું જે વિચારવાવાળા લોકો છે એમને નેક્સ્ટ જન્મ સુધી રાહ જોવી પડે. અને વધારે જો કર્મ ખરાબ કર્યા હોય, માનસિક સ્થિતિ બહુ જ ખરાબ હોય એમની, તો એ લોકોને ભૂત પ્રેત યોનિમાં બી જવું પડે. આ તો આના રિલેટેડ એક જળ ભરતની કહાની છે, એક સ્ટોરી છે જે તમને પુનઃજન્મને પ્રૂફ કરે છે. એવી કહાની છે કે જળ ભરતની સ્ટોરીમાં એવું હતું કે એક ઋષિ હતા અને એમના આશ્રમમાં હરણનું બચ્ચું રમતા રમતા આવી ગયું અને એ નાનું હતું. તો એનું ટેકિંગ કેર, એને ધ્યાન રાખતા રાખતા એમની મૃત્યુનો સમય આવ્યો. તો એને મરતી વખતે એવું થયું કે હવે આ હરણને કોણ સાચવશે? હવે એ જ વિચારમાં હવે એમનો જ્યારે અંત થયો ત્યારે નવા જન્મની અંદર એ હરણ યોનિમાં ગયા. અને હરણ યોનિમાં ગયા પછી એમના પૂર્વ સારા કર્મોના કારણે એને જ્ઞાન થયું કે હું તો ઋષિ હતો અને હું તો આ કઈ યોનિમાં આવી ગયો. તો જેવું એનું જન્મ પૂરો થયો તો પાછું ફરીથી માણસનો જન્મ મળ્યો. અને માણસનો જ્યારે જન્મ બન્યો ત્યારે એક ઉદાસીન બની ગયા. ઉદાસીન મતલબ શું કે સંસારથી કોઈ લેવા દેવા નહીં. જન્મ થયા, થોડું બુદ્ધિ આવી, થોડું જ્ઞાન આવ્યું સંસારનું, મા બાપને છોડીને જતા રહ્યા. તો એમના મનમાં કેમ આવું થયું, કેમ ઉદાસીનતા આવી? કારણ કે પહેલા પૂર્વ જન્મના વિચારો, સંસ્કારો અને કર્મોના આધારે એમને ઉદાસીન થઈ અને એ ફરીથી ઋષિ બનવા માટે આગળ વધ્યા. તો આ પુનઃજન્મની સ્ટોરી છે. અને આવી અનેકો સ્ટોરી અમારા શાસ્ત્રોમાં, ભારતના શાસ્ત્રોમાં લખેલી છે કે પુનઃજન્મ હોય છે અને આત્માઓની ગતિ પોતાની બુદ્ધિ અને પોતાના વિચાર અને પોતાના કર્મ અને પોતાના જ્ઞાન ઉપર જ ડિપેન્ડ છે. હવે મારો નેક્સ્ટ પ્રશ્ન આ જ હતો કે કોઈ પણ વ્યક્તિના મૃત્યુ વખતે ખબર પડે કે એમનો નેક્સ્ટ જન્મ શું થવાનો છે, પણ એનો જવાબ મને મળી ગયો છે કે મૃત્યુ વખતે આપણે જે વસ્તુનો વિચાર કરીશું, સ્મરણ કરીશું, જી, જે આપણને ઈચ્છાઓ થશે એ જ આપણને નેક્સ્ટ જન્મ મળશે. ડેફિનેટલી સચ, એકદમ સાચું. હવે પુનર્જન્મમાં તમે માનો જ છો, જી, તો શું પૂર્વ જન્મના કર્મો આપણને આ જન્મમાં નડે ખરા? યસ, પૂર્વ જન્મના, કારણ કે જો પહેલા તમે સમજો કે મનુષ્યનો આ ધરતી ઉપર અનંતવાર જન્મ થયા છે, અનંતવાર મૃત્યુ થયું છે. પહેલી વાર કોઈ મર્યું નથી, પહેલી વાર કોઈ જીવ્યું નથી, રાઈટ? તો એ કર્મોના આધીન જ નવા જન્મ થશે. અને જ્યાં સુધી એ મોક્ષ પ્રાપ્તિ, જ્યાં સુધી બ્રહ્મ જ્ઞાન ના પ્રાપ્ત કરે ત્યાં સુધી જન્મ થવાના ને થવાના. હવે આપણે આત્માની વાત કરી, પુનર્જન્મની વાત કરી, તો આપણા ઘરના જે વડીલો જે મૃત્યુ પામ્યા છે, જે આપણા વચ્ચે નથી અત્યારે,
એવું બને કે એ પિતૃઓનો દોષ આપણને લાગી શકે, એમની આત્માઓ અસંતુષ્ટ હોય તો? એ વાત સાચી છે? બિલકુલ સાચી છે. જુઓ, પહેલે તો સમજો કે પિતૃ કોઈ નવી કોઈ યોની નથી. એ જ આત્માઓ આપણા જ પૂર્વજો જ્યારે શરીર છોડીને જાય છે એને પિતૃઓ કહેવાય, ચાહે મધર હોય કોઈ બી હોય, પણ એ પિતૃઓ કહેવાય છે, રાઈટ? તો હવે એમને તમારા માટે કંઈક પ્રોપર્ટી મૂકીને ગયા છે અને તમે એનો દુરુપયોગ કરો તો એ બેઠા બેઠા ઉપર દુઃખી થાય. કારણ કે અમે એક વિડીયો બનાવ્યો હતો જેની અંદર અમે પૂર્વજ વિશે વાત કરી હતી કે પૂર્વજો શું તમને આપી શકે, એ શું બ્રહ્મ જ્ઞાન બી આપી શકે. પૂર્વજોની એટલી બધી શક્તિ છે કે એ ઉપર બેઠા બેઠા તમને બ્રહ્મ જ્ઞાન બી આપી શકે, મોક્ષ બી પહોંચાડી શકે, મોક્ષના રસ્તા સુધી પહોંચાડે, દિવ્ય લોકો સુધી પહોંચાડી શકે છે. તો ડેફિનેટલી સાચી વાત છે કે જો પિતૃઓની દૃષ્ટિ કુદૃષ્ટિ થાય તો આપણને એનો કર્મનો ભોગ ભોગવવો પડે. જો આપણે ધર્મથી વિરુદ્ધ જીવીએ તો આપણા પૂર્વજો ગુસ્સે થાય ને. આપણા મા બાપ આપણી પર ગુસ્સો કેમ કરે કે ભાઈ તને જે કહ્યું એ તું કરતો નથી, ઊંધા રવાડે ચડે છે, તો પછી તમારા પૂર્વજ બી તો તમારે દુઃખી તો થવાના જ ને. ડેફિનેટલી યસ. તો એ પૂર્વજોને દુઃખી ના કરવા હોય, પિતૃદોષ ના જોઈતો હોય તો શું કરવાનું? તો તમે ધર્મથી જીવો ને. ધર્મના ઉપર ચાલવા માટે જ મનુષ્યનો જન્મ થયો છે. તો ધર્મને અનુકૂળ રહો, રાઈટ? તમે તમારા વડીલોની સેવા કરો, મા બાપની સેવા કરો, પરમાત્માને ધ્યાન કરો, એમની સાથે યોગ લગાવો, તો પૂર્વજો હંમેશા સુખી રહેશે. અને પૂર્વજ આપણે ધારીએ તો આપણા પૂર્વજોનું બી ભલું આપણે કરી શકીએ, આપણે 7 પેઢી તારી શકીએ છીએ, રાઈટ? એ શક્તિ દરેક આત્મામાં છે. એટલે જો તમે એનો દુરુપયોગ કરો તો ખોટું થવાનું, સદુપયોગ કરો તો બધાનું કલ્યાણ થવાનું છે. હવે તમે હમણાં એવું જણાવ્યું કે પૃથ્વી સિવાય બીજે પણ જીવન છે, તો એ ક્યાં છે ને કેવું જીવન હોય? જો આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે યથા બ્રહ્માંડે તથા પિંડે, જેવું બ્રહ્માંડ એવું શરીર. હવે આ ધરતીલોકથી ઉપર જાઓ તો સ્વર્ગલોકમાં આપણું આ શરીર જઈ ના શકે, રાઈટ? તો ઉપર જે છે અલગ શરીરની દુનિયા છે. હવે તમારે મંગળ ઉપર જવું હોય તો આ શરીરથી ના જઈ શકો. તો એ વાત સાચી છે. ખાલી એ નહીં, ધ્રુવ લોક ઉપરથી ધ્રુવ તારો બી ધરતી ઉપર મનુષ્ય બનીને આવ્યા હતા. ધ્રુવ લોકમાં બી લાઇટના પ્રકાશમાન ત્યાં આગળ જીવન છે, ત્યાં આગળ જીવો બધા પ્રકાશમાન છે. એટલે અલગ ગ્રહો ઉપર શુક્રાચાર્ય શુક્ર ગ્રહ બનાવ્યો, મંગળ ઉપર અલગ દુનિયા છે, શનિ ઉપર અલગ દુનિયા છે, પણ ત્યાં આપણી આંખો એને ત્યારે ના જોઈ શકે, રાઈટ? જેમ આત્માને નથી જોઈ શકતા એ જ પ્રમાણે ત્યાંના જીવનમાં હાલ નહીં જોઈ શકે. જ્યાં સુધી સાયન્સ પરમ તત્વનું ડેવલપ કરે નહીં કેમેરા, ત્યાં સુધી એ બધું દુનિયા નહીં દેખાય. તો છે પરગ્રહી જીવન છે, એક્સ્ટ્રા ટેરિટોરિયલ છે, એલિયન છે, ને બધું જ છે. આ જે જીવનની તમે વાત કરી, તમે યુનિવર્સની વાત કરો છો, તો આપણું યુનિવર્સ કેટલું મોટું છે? જો યુનિવર્સ તો સાયન્સ એમ કહે છે કે 156 બિલિયન પ્રકાશ વર્ષ સુધીની આપણું યુનિવર્સ છે. અને એ માત્ર હજુ તો 1% જ દેખાય છે. હજુ તો જેમ અત્યારે નવો જેમ્સ વેબ આવ્યો છે ટેલિસ્કોપ, તો એ હવે નવી વસ્તુ રોજ બતાવે છે, રોજ નવા લાઇટો બતાવે છે. હમણાં જે લોકોએ કહ્યું કે ભાઈ બિગ બેંગ જેવું થયું જ નથી, બોલો, આખી સાયન્સની પથારી ફેરવી નાખી. મતલબ આખું સાયન્સ બદલી નાખ્યું કે ભાઈ બિગ બેંગ થયું જ નથી. જે આપણું ભારતનું શાસ્ત્ર કહે જ છે કે બિગ બેંગ નથી થયું, તો હવે એ લોકો માને છે. તો જેમ સમય આવશે એમ નવી વસ્તુઓ સામે આવશે અને પછી આખું યુનિવર્સ કેટલું મોટું છે એ બી દેખાશે, રાઈટ? આ યુનિવર્સ કોણ ચલાવે છે? યુનિવર્સના રચયિતા, જે ગ્રેટ જેના રચયિતા છે પરમ મહાશિવ, એ ચલાવે છે યુનિવર્સ. કારણ કે જ્યાં સુધી રચયિતા ના હોય તો રચના ના આવે. એક બોર્ડ ઉપર એક આકૃતિ એક જણ બનાવીને ગયું અને બીજાએ કીધું કે આ કોણે બનાવ્યું? તો કીધું ભાઈ એ તો એમને બની ગયું. તો કેવી રીતે કોણ માને, રાઈટ? એટલે કોક તો છે જ આ બનાવવા વાળો, કોક તો છે આ ચલાવવા વાળો, અને કોક તો છે આનું પરિવર્તન કરવા વાળો. હવે મૃત્યુ પછીના જીવનની તમે વાત કરી કે જ્યાં સુધી મોક્ષ મળે નહીં ત્યાં સુધી જીવન ચાલતું રહે, તમારા મતે. તો એ મોક્ષ કેવી રીતે મળે? જો મોક્ષનો મતલબ સીધો છે કે જ્યારથી તમે ધરતી ઉપર આવ્યા છો, જ્યારથી તમે રચના રચી છે, અનંત જન્મ લીધા છે, એના કર્મોનો હિસાબ કિતાબ જે દિવસે પૂરો કરો એ દિવસે તમારું મોક્ષ. શાસ્ત્રમાં કહ્યું છે કે મન તમારું મોક્ષનું કારણ છે, મન તમારા બંધનનું કારણ છે, રાઈટ? તો મનને તમે સમજી જાઓ, મનને તમે સુધારી લો, શુદ્ધ ચૈતન્ય આત્મા બની જાઓ, મનથી ઉપર આત્મ સ્વરૂપ બની જાઓ, તો એ દિવસે તમારો મોક્ષ તમારા હાથમાં આ જ જન્મમાં તમે કરી શકો છો. એવું નહીં કે તમારે અનંત જન્મ લેવા પડશે. કળિયુગમાં તો બધું ફળ ફાસ્ટ મળે છે. એટલે તમે આત્મજ્ઞાની બનો, બ્રહ્મજ્ઞાની બનો, અને પછી તમે મોક્ષની પ્રાપ્તિ કરશો, ડેફિનેટલી કરશો. કેટલી આત્માઓ મોક્ષની પ્રાપ્તિ કરી ગઈ છે, ભારતના શાસ્ત્રોમાં લખેલું છે. તો એના માટે શું છે કે તમારે સ્વપરિવર્તન કરવું પડશે, મન બુદ્ધિ સંસ્કાર બદલવા પડશે. એ જ જળ વલણ સાથે આપણે નહીં જીવી શકીએ. નહીં તો જે કરતા હતા તો એ જ પ્રમાણે જે ફળ મળશે એ જ રીતે નવા જન્મો થયા કરશે. હું જો મોહ માયા ના છોડું તો પછી મોહ માયાના કારણે મારે ફરીથી જન્મ લેવા પડે. એમાં કોઈ છે નહીં. જેમ કે હું તમને ચિત્રકેતુની કથા કહેવા માંગુ છું શોર્ટમાં. તો ચિત્રકેતુનો કોઈ છોકરો નહોતો, તો એને ઋષિ જોડે જબરજસ્તી આશીર્વાદ લીધા કે તમે નહીં આપો તો હું મરી જઈશ, મારે છોકરો જોઈએ.
તો એને કીધું જે આ છોકરો છે ને સુખનું કારણ બી બનશે અને દુઃખનું કારણ બી મળશે. તો પેલો કે કેવી રીતે? તો કે એ તો સમય બતાવશે. તો છોકરો ઘરે જન્મ્યો, એને 3 રાણીઓ હતી, તો બીજી 2 રાણીઓ એનાથી જેલસ થઈ, એટલે એ છોકરાને ઝેર આપીને મારી દીધો. એટલે જન્મ થયો ત્યારે એ સુખનું કારણ હતો, મૃત્યુ પછી એ દુઃખનું કારણ બન્યો. પણ હવે એટલો બધા શોકમાં જતા રહ્યા કે નારદજી આવીને એની આત્માને બોલાવી, અને એની આત્માને બોલાવીને કીધું કે ભાઈ તું આમનો શોક ઓછો કર, ફરીથી તું જન્મ લઈશ એમના ઘેર? તો કે ના, હું નહીં આવું, મારા કરમ બંધન આમની જોડે પૂરા, આ કોણ છે, મારું જે હતું એ બધું પૂરું થઈ ગયું, એટલે હું નહીં આવું. એટલે આ સ્ટોરી છે કે માણસ જ્યારે શરીર છોડી લે એટલે તું કોણ અને હું કોણ, બરાબર? જે જ્ઞાની છે એ તો ઉપર એમના મોક્ષધામે જતા રહે, કોઈ વિષ્ણુના ભગત હોય તો વૈકુંઠમાં જતા રહે, રામના ભગત હોય તો સાકેત લોકમાં જતા રહે. જેટલું જેનામાં જ્ઞાન હોય એ પ્રમાણે જાય. અને જો જ્ઞાન ના હોય તો પછી આ ભૂત પ્રેત યોની તો છે જ. કોઈ ભૂત પ્રેત યોનીમાં જતું રહ્યું છે તો એ કઈ રીતે? હા, એના માટે બી શાસ્ત્રમાં મસ્ત ધંધુકારીની એક સ્ટોરી છે, તમે સર્ચ કરજો યુટ્યુબમાં. ધંધુકારીએ 7 દિવસમાં મોક્ષ પ્રાપ્ત કર્યું. એ બી એને શાસ્ત્રોને 7 દિવસ સુધી સાંભળ્યા અને 7 જ દિવસની અંદર એ પ્રેત યોનીમાંથી મુક્ત થઈ ગયું. ખાલી 7 દિવસ, એ બી ધ્યાનથી. તો આ કળિયુગમાં બધું ફાસ્ટ છે. આપણે કોઈ આ અધ્યાત્મનો રસ્તો એવો છે કે તમે ચાહો તો એક જ ભગવાન બુદ્ધને પીપળના ઝાડ નીચે બેઠા બેઠા એમને મોક્ષની પ્રાપ્તિ કરી લીધી. તો તમે વિચારો કે આ ધરતીલોક, આ મનુષ્યની યોની કેટલી શ્રેષ્ઠ છે કે આપણે જે ધારીએ બની શકીએ છીએ. શિવ જીવ બની જાય છે તો જીવથી એ શિવ બી બની જાય છે. આપણે બ્રહ્મ સ્વરૂપ બની શકીએ છીએ કારણ કે આપણે છીએ જ. નવું કંઈ નથી, આપણે છીએ જ, પણ એ બનવાનું છે. એના માટે પુરુષાર્થ છે અને એના માટે દરેક લોકો અલગ અલગ રસ્તા બતાવે છે. કોઈ શાંતિનો માર્ગ બતાવે છે, કોઈ આધ્યાત્મનો માર્ગ બતાવે છે, કોઈ પુરુષાર્થનો માર્ગ બતાવે છે, કોઈ ધરતીલોકની જે પૂજા પાઠ અને કર્મકાંડ બતાવે છે. તો તમને શું પસંદ છે? તમે ચાલો એકવાર તમે ભક્તિ પૂરી કરો, તમે જ્ઞાન માર્ગમાં આવો, ત્યારે તમને આગળ દેખાશે કે દુનિયા કેટલી વિશાળ છે અને મોક્ષ પ્રાપ્તિ સંભવ છે. મને તો જેટલા પ્રશ્ન થયા હતા મેં પૂછી લીધા છે. કોઈ પ્રશ્ન રહી જાય તો તમે કમેન્ટમાં પૂછી શકો છો. એમના સુધી પહોંચાડવાની જવાબદારી મારી. શ્રી અનંતભાઈ પટેલ આપણી જોડે જોડાયા હતા. બાપુજી દશરથભાઈ પટેલ નામની એક યુટ્યુબ ચેનલ ચલાવે છે, જેમાં ઘણા બધા આવા ટોપિક્સ ઉપર ઘણી બધી ઇન્ફોર્મેશન આપણા સુધી આપે છે. તમારે જો એવી ઇન્ફોર્મેશન જોઈતી હોય તો એમની ચેનલ પર તમે મેળવી શકો છો યુટ્યુબમાં. પરમ શાંતિ ટ્રસ્ટની જે વેબસાઇટ છે paramshanti.org, એમાં એમની ઘણી બધી બુક્સ પણ તમે ફ્રી ઓફ કોસ્ટ ડાઉનલોડ કરી શકો છો. થેન્ક યુ સો મચ, તમે અમને સમય આપ્યો, દરેક પ્રશ્નનો તમે અમને જવાબ આપ્યો. થેન્ક યુ સો મચ. આપણે ફરી મળીશું એક વાત કહુંમાં VTVGujarati.com પર. ધન્યવાદ.